જય સિયારામ. આજે આપણે વાત કરવી છે ભારતને ગરીબીથી આઝાદી મેળવવી છે, પણ નીતિ કઈ જોઈએ છે એ ખબર પડતી નહીં. 1947 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદ થયા. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે શું કર્યું, હાલ કઈ સ્થિતિમાં છીએ અને આગળ શું કરવા માંગીએ છીએ એ જોવાની વાત. આર્થિક નીતિની વાત તો મુખ્યત્વે બે પ્રકારની આર્થિક નીતિ જોવા મળી, કે કેપિટલિઝમ અને કોમ્યુનિઝમ. કેપિટલિઝમ એટલે એવી વસ્તુ કે જ્યાં પૈસા જે રહ્યા એ બજાર ઉપર છોડવામાં આવે, વેપારીઓ ઉપર છોડવામાં આવે, બજાર ઉપર છોડવામાં આવે કે પૈસાનું કામ કેવી રીતે થશે. અને કોમ્યુનિઝમ એટલે એક એવી વસ્તુ કે જ્યાં પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન સરકાર કરશે કે કોને કેવી રીતે મળશે. કેપિટલિઝમની એકદમ ટોચ ઉપર કોઈ હોય એક્ઝામ્પલ તો એ છે USA, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જેને આપણે અમેરિકા કહીએ. અને કોમ્યુનિઝમની ટોચ ઉપર કોઈ હોય તો એ છે ચાઇના. આ કે રશિયા પણ છે, પણ રશિયા જે છે એ ઇકોનોમી એની થોડી નાની છે, એ ટેકનોલોજીમાં આગળ પણ ડિફેન્સની પણ આર્થિક રીતે એ થોડુંક નાનું છે. ઇકોનોમી છે યુએસએની 35 ટ્રિલિયન અને ચાઇનાની છે 18 ટ્રિલિયન આસપાસ છે. 18. હવે વાત એવી છે કે અહીંયા આપણે જોઈએ તો અમેરિકાની અંદર એક અરબપતિ છે જેનું નામ છે ઇલોન મસ્ક. ટેસ્લા, સ્પેસએક્સ આવી કંપનીઓના એ માલિક છે. અરબપતિ છે જેકમાં, ચાઇનાની અંદર. આ બે કેસ સ્ટડીઓ ઉપરથી આપણને ખબર પડી શકે કે આપણે શું સમજવું છે કે ભાઈ નીતિ કેવી રીતે કામ કરે અંદર. તો ઇલોન મસ્ક આપણા દેશની અંદર પણ અમુક અરબપતિઓ બહુ મોટા થતા જોવા મળે આપણને, તો આપણને ગભરામણ થવા માંડે. પણ અમેરિકામાં એવું નહીં થતું. અમેરિકામાં લોકો એનાથી ઇન્સ્પિરેશન લે અરબપતિઓથી કે ભાઈ અમે પણ અરબપતિ બનશો. પણ આપણા દેશમાં આપણને એવું લાગે કે ભાઈ આ અરબપતિ બની જાય તો એ આપણા પૈસા ખંચેરીને લઈ ગયા. બીજું વાત છે કોમ્યુનિઝમ ચાઇનાની અંદર. તો ચાઇનાની અંદર જોયું કે અરબપતિ જેકમાં હતા, એમને જો સરકાર દ્વારા જો એમને ઠીક ના લાગ્યું એમની વાતો, તો એમના ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દેવામાં આવ્યા. અલીબાબા જે .com રહ્યું એના એ માલિક છે, એન્ટ ગ્રુપ એમની ગ્રુપ કંપની છે. તો જેકમાં સરકારને એવું લાગ્યું, કોમ્યુનિસ્ટ સરકારને ચાઇનાની, કે ભાઈ આ આપણા લાઇનથી બહાર જઈ રહ્યા છે, તો એને એકદમ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા. અમુક દેખાતા જ નહીં હોય એ રહી ખાસ. હવે આપણે એમ છે કે ભાઈ આપણે ચાઇના તરફની વાતો કરવી કે USA તરફની વાત કરી, એટલે કે કેપિટલિઝમ તરફ જવું કે કોમ્યુનિઝમ તરફ જવું. આઝાદી મળીને ત્યારે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ, જે બહુ જોવા જઈએ તો બહુ અભ્યાસુ વ્યક્તિ હતા, બહુ એકદમ હોશિયાર. એટલે એમણે જોયું કે ભાઈ નથી પૂરું કેપિટલિઝમ તરફ જવું કે નથી પૂરું જવું કોમ્યુનિઝમ તરફ જવું. આપણે તો વચ્ચેવાળાઓ, બે જેનો લાભ મળશે એનો લેશો અને જેમાંથી ખતરો હશે એથી નીકળી જાઓ. એટલે આપણા દેશની અંદર આપણે જોયું ટાટા, બિરલા એવા મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આપણે બનાવ્યા અને કંપનીઓ પણ બનાવી સરકારી. દાખલા તરીકે ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, આવી અલગ અલગ આપણે સરકારી કંપનીઓ પણ બનાવી, જે કોમ્યુનિઝમનું એક વાત કહેવાય. એના અંદર સરકાર ચલાવે કંપનીઓ. એટલે આપણે બે તરફ કર્યું કામ, એક તરફ કર્યું નહીં, મિશ્ર તરફ રહ્યા. હવે આ નીતિ એ જોવા જઈએ ને તો કોઈક વાર ઓલી બાદ ઢળતી જોવા મળી, કોઈક વાર આ બાદ ઢળતી જોવા મળી. અને 1991ની આગળના વર્ષોની અંદર તો એવું જોવા મળ્યું કે આપણે જે આર્થિક નીતિઓ એ પ્રકારની રહી કે 1991માં તો આપણું ધૂપ નીકળી ગયું. એટલે કે આપણા પાસે તો પૈસા રહ્યા નહીં લાવવાના પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ. એટલે આપણે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે અમેરિકાની અંદર છે એના પાસે જવું પડ્યું અને આપણે બેલ આઉટ પેકેજ લાવવું પડ્યું અને પછી આપણે
આર્થિક રિફોર્મ કર્યા અને આપણે થોડાક ગયા કેપિટલિઝમ તરફ. પહેલાં આપણે એના આગળના 20 વર્ષની અંદર આપણે જોયું તો 1971ની અંદર આપણે બંધારણની અંદર સંશોધન કર્યું ને એના અંદર સમાજવાદી એવો શબ્દ મૂક્યો. એટલે સમાજવાદી જે શબ્દ રહ્યો ને એ કોમ્યુનિઝમ તરફની વાત કહેવાય, ઢળવાની. એટલે 75ની અંદર આપણે ઇમરજન્સીના સમયની સરકારોની વાત. એના પછી આગળને વધતા ગયા ને 1991ની અંદર આપણી હાલત ખરાબ થઈ ગઈ. પછી આપણે 1991થી આપણા ગવર્મેન્ટની અંદર આપણને મનમોહનસિંહ જ્યારે નાણામંત્રી હતા ત્યારે આર્થિક એલપીજી રિફોર્મ્સ લાવ્યા અને આપણે આ બધું ચાલુ કર્યું. એ ચાલ્યું આગળ. પછી થોડી સમય થયો, અત્યારની આપણે સમય જોઈએ 2014 સુધી જે સરકાર ચાલી એની વાત કરીએ. પછી આપણને ખબર હોય કે ભાઈ જે આ જે નેશનલિસ્ટ સરકાર જે અંદર કામ કરી છે અત્યારે આવું લાગતું હોય એ થોડીક કેપિટલિઝમ તરફની વાતો છે એના અંદર. એ કોમ્યુનિઝમની થોડીક વસ્તુ એને છટકાવ જોવા મળે, કેમ કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આ પ્રકારની અંદર વાતો થયેલી એની પ્રકારનું કામ કરવાનું અને આપણા દેશની એટલી મોટી ડેમોગ્રાફી લોકો વધારે છે, ગરીબી વધારે, એટલે એ તો કરવું પડે. પણ ધીરે ધીરે ઝુકાવ હવે કેપિટલિઝમ તરફ થઈ રહ્યો છે. એટલે કે લોકોને એમ લાગે કે ભાઈ આ અરબપતિઓ ખરબપતિઓની સંખ્યા વધતી જાય ને જેના પર એના પર બહુ વધતું જાય રહ્યું ને અમને કંઈ ખાસ મળતું નહીં. તો અહીં વાત એવી કે નથી કેપિટલિઝમ ખરાબ કે નથી કોમ્યુનિઝમ ખરાબ, નથી કેપિટલિઝમ સારું કે નથી કોમ્યુનિઝમ સારું, બેમાં થોડું સારું ખરાબ તો છે. પણ આપણને અત્યારે જીવની ખબર નથી પડી કે કઈ બાજુ જવાનું. એની આપણે આ તકલીફો ભોગવતા હોઈએ છીએ, કેમ કે મોટા પ્રમાણમાં ગરીબી આપણા દેશના અંદર જોવા મળે. તો કેપિટલિઝમ જે રહ્યું એના અંદર કોઈ એક વ્યક્તિ પાસે વધુ પૈસા થાય તો કોઈને ગભરામણ થતી નથી. કોમ્યુનિઝમની અંદર કોઈ પાસે વધુ પૈસા થવા જ દેવા માંગતા નહીં, એવી વાત. તો આપણે કઈ તરફ જવું એ આપણને હજુ ખાસ એટલી બધી કંઈ ખબર પડી નહીં. પણ સરકાર આપણે જોઈએ કે કેપિટલિઝમની અત્યારે તરફ થોડોક ઝુકાવ ચાલી રહ્યો છે, એના તરફ આવી તરફ એ કામ કરી રહ્યા છે કે આના દ્વારા ગરીબી હટશે એવું એમને લાગી રહ્યું છે. પણ શું થાય છે એ જોઈએ આપણે. જય સિયારામ.